હા આ આવે ને એટલે આજે વાત કરવી જ છે. આ મહેમાન હતા ને એટલે હું કંઈ ના બોલી. અરે મન ફાવે એવું જમવાનું બનાવી દે છે. આ તો કોઈ રીત છે? નહીં હવે બહુ જ તો મજા આવી થાકી એક પણ જવાય મિનિટ, છે. ક્યાં ગયા હતા બંને જણ? ક્યાંક તો ગયા હતા ને. ભૂલી ગયા. ભૂલી ગયા? હા, એક તો કીધા વગર જવાનું, કંઈ જણાવવાનું તો નહીં. ક્યાં જાઓ છો, શું કરો છો, કોને મળો છો, બેમાંથી એક કંઈ કહેવાનું જ નહીં. મન ફાવે એવું વર્તન કરવાનું. અરે આ શું છે? હા, શું માંડ્યું છે તમે લોકોએ? ભાષણ લાંબુ ચાલશે, બેસી જાય. બોલો મમ્મીજી. શું મારી વાત શું લાગે છે તમને? ક્યાં અમે ક્યાં કઈ કઈ બોલ્યા? બોલ્યા જ નથી હવે મમ્મી. રહેવા દે. હા, તને બરાબર ઓળખું છું. દૂર બેસ ને. હા, મને બધી ખબર છે. તમારા મનમાં શું ચાલે, મોઢા પર શું ચાલે, બધી ખબર પડે છે મને. શું થયું છે મમ્મીજી? કેમ ઉકળો છો આટલા બધા? હા, મન થાય છે. હા, ગેસ પર બેઠી છું ને, તપેલી ગરમ છે. ગેસ અહીંયા લાવ્યા? એક લાફો મારીશ ને બંનેવને તો હમણાં સુધરી જશો. બંનેવને કહ્યું હતું ને કે મહેમાન આવે ત્યારે મને પૂછીને રસોઈ બનાવવાની, તો શું કામ આવું પાઉંભાજી જેવી વસ્તુ બનાવી? પાઉંભાજી જેવી? એ પાઉંભાજી જ હતી મમ્મી. સ્વાદમાં ખબર ના પડી? તમે શું કહ્યું તું બનાવવાનું? મેં કહ્યું હતું ને કે રવો બનાવજો, પછી ભજીયા બનાવજો, શાક પૂરી, દાળ ભાત અને પેલા પાપડ તળજો. અને તમે શું બનાવ્યું? પાઉંભાજી અને પેલા પુલાવ. અરે એ તો કઈ બનાવવાની વસ્તુ છે? પાઉંભાજી મને પુલાવમાં કેટલી વસ્તુઓ પડે મમ્મી, અડધા ગામની. મમ્મી હવે તમે સમજો યાર, જમાનો બદલાઈ ગયો છે. અત્યારે આવું દેશી ખાવાનું કોણ ખાતું એ! છે? ઘરે કોઈ મહેમાન આવે ને તો આવું ફેન્સી જમવાનું બનાવવું પડે નહીં? એટલે હું નથી બનાવતું બોલી. હતું. હું નથી બોલી. તું સાંભળ હવે. અચ્છા, ફેન્સી. હા, તમારો જમાનો ભલે ફેશનેબલ હોય, જમવાનું નહીં બદલાય, જમવાનું એ જ રહેશે. સમજી ગયા? અને આ બધી વસ્તુ ખાઈ ખાઈને લોકો બીમાર પડે છે. અરે સરસ મજાનું દાળ ભાત શાક રોટલી શીરો, આ કેવી સરસ વસ્તુ છે. એ છોડીને આ પાઉંભાજી ને પછી પેલા મંચુરિયન ને પેલા પાસ્તા ને ભલતી ભલતી વસ્તુ તમારે ખાઈ ખાઈને જવું ક્યાં છે? મમ્મી હા તમે જ કહો મને, જે મહેમાન આવ્યા હતા એ કેટલી તારીફ કરીને ગયા કે વાહ આ વહુના હાથમાં તો સાક્ષાત અન્નપૂર્ણા છે, અન્નપૂર્ણા. કેટલું સરસ જમવાનું બનાવ્યું છે ને હા, હા. તમે આવી રીતે ખીજાવ છો. મને થયું કે તમે તમને એવોર્ડ આપી દેશો. ઓહ, એવોર્ડ વાળા કામ કર્યા હોય ને તો એવોર્ડ મળે. હા પણ નથી જોતો એવોર્ડ. અત્યારે અમે જઈએ. ના, આજ પછી મને પૂછ્યા વગર જો કોઈ પણ કામ કર્યા છે, જો કોઈ પણ રસોઈ બનાવી છે તો આવી બની. સમજી મમ્મી ગયા? અત્યારે અમે લોકો કામ કરીએ ઘરમાં જઈને? હા, કરવું જ પડશે ને. શું પણ શું કરીએ? હવે છે ને મારું મોઢું નહીં ખોલાવ, નહીતર 2 લાફા પડશે. પણ તમે તો કહ્યું કે પૂછીને કામ કરવાનું મમ્મી. રસોઈની વાત કરી છે. રસોઈ શું બનાવવાની, કેટલી બનાવવાની, કેવી બનાવવાની એ મને પૂછીને કરવાની. ઓકે મમ્મીજી. શું? કેટલી રસોઈ બનાવવાની છે? એક મુઠ્ઠી બે ભાત મુઠ્ઠી? બનાવવાના છે, 2 મુઠ્ઠી ભાત બનાવવાના છે, કેટલા ભાત બનાવવાના આ છે? ઘરમાં છે ને એટલી મમ્મીજી મારો હું હાથ શું છું? ભાંગી જશે ને તો રસોઈ નહીં બને. એમ જીભડો નહીં ચલાવતા બંને જણ, હાથ ચલાવજો. આ ઘરમાં હું તમારી સાસુ છું. હા, અને તમે બંને વહુઓ, એટલે છે ને માપમાં રહીને કામ કરજો, નહીતર છે ને. સોરી મમ્મીજી. સોરી. હા, એ માફી નહીં માંગે. સોરી. સોરી મમ્મીજી, સમજવાની કોશિશ કરો. હવે છે ને કઈ ખોટું કામ નહોતું કર્યું, સારું લાગે એ જ કર્યું. તને કહ્યું ને કહ્યું. કે હું જે કહું એ જ આ ઘરમાં થશે. એટલે વધારે પડતું દોડડા પણ જે તમારા બંનેના મગજમાં આવે છે ને એ કાઢી નાખજો. અને હવે પછી જો આવું કોઈ પણ પ્રકારનું દોડડા પણ થયું તો તમે લોકો ઘરની બહાર. ના મમ્મીજી સોરી. હવે આવી ભૂલ જીવનમાં ક્યારેય નહીં થાય. દામિની સહી સોરી. સોરી, ભૂલ નહીં કરીએ, કરશું તો પહેલા પૂછીશું, બીજું હા. તો શું. એટલે પૂછીને ભૂલ કરશો ખરા? નહીં મમ્મીજી, બધા કામ પૂછીને કરશું બાપા. હા બસ તો ઠીક છે. હવે છે ને હવા કોઈ પણ પ્રકારના ત્રાગા મને નથી જોઈતા. મને છે ને સીધી ભાષામાં હું કહું ને એ પ્રમાણે થવું જોઈએ. ઓકે જઈએ? જઈએ. ના ના, અહીંયા મુહૂર્ત કઢાવું, બામણને બોલાવું, પછી ઘરમાં જજો અને બેસ. પછી કામ શરૂ કરજો. હા હા વાંધો નહીં. હું નહીં, ભાભી હતા. ભાભી તમે તો કહ્યું કે બધી વાત માનવાની. મમ્મીજી કઈ વાત માનવાની? એક વખત. અમે જઈએ છીએ. હા તો જાઓ. ઊભી થો ને. હા હું જાઉં છું. આઈડિયા ભાભી નો હતો, જે કેવું હોય ને ભાભીને કહી દેજો. મમ્મીજી કઈ નહીં. ભગવાન, વહુઓ મળી છે કે શું ખબર જ નથી પડતી.
પોતાની મનમાની ચલાવવી છે. અરે રીચાબેન, આજે તો તમારી બંને વહુઓ મારા ઘરે આવી હતી લ્યો. એમ? હા, હા, મારી વહુને એમે નવરા પડે નહીં કે ઘર ગણે નહીં, બીજા કામે શું છે? અરે પાછી શું વાતો કરતી હતી ખબર છે? મને કે અમે તો છે ને કે મારી સાસુનું કીધું કરતા જ નથી કે છે એમ કે. એમ? હા, એ એમ કે ને કે તમે બંને ઉગમણી જાજો, તમે બી આથમણી જાય કે. હા, એ તો મને ખબર પડી જ ગઈ છે જાગૃતિબેન. શું કહેવું મારે તમને, તમે વાત જ જવા દો ને. અરે મને શું કે ખબર છે કે અમારા ઘરે કે આજે મહેમાન આવવાના હતા ને તો કે મારી સાસુ એમ કીધું કે શીરો બનાવજો, ભજીયા બનાવજો, દાળ ભાત શાક પૂરી આવું બધું બનાવજો. કે એટલું બધું કોણ બનાવે કે મહેનત કરીને, વાર કેટલી લાગે કે, અને પાછું આવડતુંય નથી કે અમને તો કે છે. હા, એવું બધું ક્યાંથી આવે? ફેશનેબલ જમાનાની વહુઓ છે ને. હા, એ તો તમારા ઘરે હજુ વહુ નથી આવી એટલે તમારા ઘરે વહુ આવવા દો એટલે તમને ખબર પડશે કેટલી વિશે હો થાય. અને તમે શું કહો છો કે મારી વહુ એમ કહેતી હતી કે હું કહું એ નથી બનાવતા, તે નથી જ બનાવતી. અરે પાછી મને શું કે છે, અમે તો કે છે ને કે ઓનલાઈન ઓર્ડર કરી અને મંગાવી દીધું કે થોડુંક ચાઇનીઝ ને એવું ઘરે બનાવી દીધું કે મારી સાસુને શું ખબર પડશે. અમે તો કહી દીધું કે અમે બધું ઘરે જ બનાવ્યું કે છે. એમ? હા, બોલો. બહુ હોશિયાર થઈ ગઈ છે. તારે? ઓનલાઈન ઓર્ડર કરીને બધું મંગાવી દેવું છે. હા, બીજું તો કરવું શું છે? એ લોકોને ક્યાં મહેનત કરવી ગમે જ છે. અરે મહેમાન આવ્યા હોય તો એને સરસ મજાનું દાળ ભાત શાક પૂરી શીરો શ્રીખંડ આવું બધું ખવડાવ્યું હોય તો એ લોકો પેટ ભરીને ખાય. આ હા. ભજીયા આ અસલના ટાઈમની વસ્તુ, પણ આ લોકોને ક્યાં ખબર પડે? આ લોકોને આ મેદો ખાવો એકલો, આ પાઉંભાજી ને પુલાવ ને મંચુરિયન ને આ તો કઈ વસ્તુ છે? અરે શું વાત કરવી, હોટલોમાં જવું હોય 2 દિવસે ને 4 દિવસે એ લોકોને, પણ આવું બધું બનાવે ક્યાંથી? શીરો ને ભજીયા ને દાળ ભાત ને એવું આવડતું હોય તો બનાવે ને. આવડે તો બધું, પણ કામ ન કરવાના નવબાના છે, તમને ખબર નથી? આ વાત બધા તો છે ને તમારી સાચી, વાત તો તમારી સાચી છે હો. આ બધા દેખાડા છે મારી વહુઓના. આ તો શું કેવું મારે તમને, માંડ બધું છે ને ચલાવીએ છીએ. હા, પેલું કહેવાય ને ગાલ પર થપ્પડ મારીને ગાલ લાલ રાખવો પડે માણસે, બીજું તો શું કરી શકે? હા, હવે આપણા દીકરાની વહુઓ છે તો શું કરીએ, કઈ કાઢીએ મુકાય છે આપણાથી એને એમ કહો, જેવી ના. હોય એવી નિભાવવી જ પડે. નિભાવી જ પડે ને. તારે. એમ કેમ કાઢી મુકાય? અને એમ કાઢવા જઈશું તો કઈ નીકળી જશે? અને આ જમાનામાં છોકરીઓ ક્યાં મળે છે? એટલે જે મળતી. મળ્યું ને એને વધાવી લેવાનું. હા, એ જ તો નિભાવીએ છૂટકો, બીજું તો શું? તારે. અને તમે જુઓ ને, આ જોઈ લીધું ને મારી વહુઓને. અરે હું તો એ લોકોને પ્રેમથી બધું સમજાવું, બધું કહું કે આમ નહીં ને આમ કરો, પણ ઉપરવટ જવું છે ને સાસુનું કહેલું કઈ માનવું જ નથી. પાછી આવીને તો કેવી વાતો કરે, બહાદુરી ભરી કે એમને તો એમ થાય કે ઓહો અમે તો બહુ સરસ કર્યું છે કે છે, આવું લાગે એમને. બોલો, હા, લાગે જ ને, કારણ કે પોતાની મનમાની કરવી કોને ન ગમે? બધાને ગમે. હા, આ તો સારું થયું કે તમે પડોશમાં રહો છો અને વારે ઘડીએ મને વાત કહેતા રહો છો, નહીતર મને ક્યાંથી ખબર પડે કે એ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે? અરે ના રે ના. અને પાછા સારું સારું બધું બનાવે વધારે તો પાછા વાસણે વધારે થાય, એટલે કે ઠંડીના વાસણે કોણ ઘસે એટલા બધાને? મગજમારી ક્યાં કરવાની કે આટલી બધી? એટલે જ આ વાસણની કામવાળી પણ બંધાવી છે. હવે ખબર પડી. હવે તો કામચોર વેડા વાસણ ઘસવામાં પણ થવા માંડ્યા. રસોઈ સુધી તો ઠીક હતું, હવે મહેમાન આવ્યા હતા મારા ઘરે, પાઉંભાજી ને પુલાવ એ બનાવીને ખવડાવ્યું. અરે મહેમાન શું પાછા કહે છે કે મહેમાન વખાણ કરતા હતા. અરે આમાં વખાણ કરે કે વગોવે? વાગોવે. હવે તો મોઢે મીઠું જ બોલે ને બિચારા મહેમાને, થોડા મોઢે એમ કે ના ના આ સારું નતું, અમારે તો આ ખાવું તું. એ તો સારું જ કે ને. એ જ તો, એને કોણ સમજાવે? હવે આ સમજવાને લાયક તો છે નહીં, બેમાંથી એક કઈ પણ હશે. હવે આ તો શું કહેવાય, પડ્યું પાંદડું નિભાવવાનું છે બધું. પણ એમાં એવું છે ને કે આ છોકરાઓ કંઈક કહેતા હોય ને તો આ બધી રામાયણ જ ન ઊભી થાય. છોકરાઓ સુધી વાત જ નહીં પહોંચે. જાગૃતિબેન તમે મને કીધું છે ને, હવે જુઓ ને એ લોકોના કેવા હું બાર વગાડું. બરાબર છે, પણ પણ પાછા મારું નામ દેતા નહીં હો કે મેં કીધું તું એમ. ના રે ના, હવે તમારું નામ શું દેવાનું? ખબર જ છે મારી વહુઓમાં જ કઈ વેતા નથી, તો જ તો આ બધી વસ્તુ થાય ને. નહીતર પાછી કોક દિવસ મને કંઈક કહેતી હશે ને તો કહેશે નહીં આવીને પાછી. હા, એ વાત એ સાચી ને તમારી. કાંઈ વાંધો નહીં, ચાલો મારે ઘરે કામ છે, હું જાઉં છું. હા, પાછું તમારા વગર કંઈક એ બધું ઊંધું બાફી મારશે. હા, સાચી વાત છે. આપણે ન હોઈએ ઘરમાં એટલે લીલા લેર મન ભાવે એવું રાજ ચલાવવાનું. હા, જય શ્રી સારું કૃષ્ણ. કઈ. હા, જય શ્રી કૃષ્ણ. કઈ બળતરા ના કરતા બેન, આ તો બધાના ઘરે એવું છે, ઘરે ઘરે માટીના ચૂલા છે. હા, એ તો રહેવાના જ ને. હવે મજા આવશે બરાબર. એની સાસુને એવી ચાવીઓ ટાઈટ કરી છે ને, જો એટલે ઝપાટા એની બહુઓના કેવા બાર વગાડે છે. પછી હું જોવા જઈશ. અંદર આવી શકું? અરે આ ભાવ મીરા,
તારે પૂછવાનું હોય કઈ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે બહુ દિવસે ભૂલી પડીને તું તો કઈ. હું તમને એવું જ કહેવાની હતી, કેટલા દિવસથી તમે મળ્યા નથી. આ પાડોશમાં રહો છો તોય સમય નથી રહેતો. આ પાડોશમાં રહીએ છે પણ ઘરના કામ કેટલા હોય તને તો ખબર જ છે ને. તારી હાહુને શાંતિ છે, તમે બે વહુઓ છો તો મારે ક્યાં વહુઓ છે? આ ઘરના કામ બધા મારે કરવાના જાતે. શાંતિ તો છે પણ શાંતિ રાખે તો થાય ને. સાચું કહું જાગૃતિબા, મારે કેવું ના જોઈએ પણ છતાંય મારાથી બોલાઈ જાય છે. મારા સાસુ આખો દિવસ એટલું કચકચ કરે છે, એટલા હેરાન કરે છે ને કે હું અને દામિની તો સાવ કંટાળી ગયા છીએ. અરે તારી સાસુ મારી આગળ હું વાત કરતા હતા ખબર છે? મને એમ કે મારા ઘરમાં તો કે મારું જ ચાલે, મારી વહુઓ તો કે મારું કીધું જ કરે છે એમ કે છે. અને એમ કે મને કેમ કે જમવાનું તો હું કહું ને એ જ એમણે બનાવવું પડે એમ કે મને પૂછ્યા સિવાય પાણી ન પીવે મારી વહુ. લે શું કરીએ, ઘર ચલાવવા હોય તો બધું જ કરવું પડે ને. આ તો છે ને ગામની શરમે ધરમે બધું ચાલે છે. નાની નાની વાતમાં ટોક્યા કરવાના, જેમ તેમ બોલવાનું, શ્રાપ દેવાના. મારા સાસુ કેવા ગંદા ગંદા શ્રાપ આપે છે, જાણે અમે એમની વહુઓ નહીં 7 પેઢીના દુશ્મન હોય. પણ એક કામ કર ને, હવે છે ને તમારે બે દેરાણી જેઠાણીએ શું કરવાનું? તારી સાસુ કે ને એમ કરવાનું જ નહીં. એમ કે ને કે આ જમવાનું બનાવજો, એ કે નહીં બનાવવાનું. તમને બેને જે ભાવે ને એ જ બનાવવાનું. અરે જાગૃતિબા, શું વાત કરો છો તમે? સમજો તમે મારી વાત. એવું કરવા જશું ને તો ઘર ભાંગી જશે અને મારા મા બાપની આબરૂ જશે. એ નોખી હવે એને કાંઈ ભાન પડે છે? તમે જ તમારા મા બાપની આબરૂનું વિચારી અને છે ને તો આમ બધું એનું સહન કરો છો, પણ એને એટલી ખબર નથી પડતી કે આ વહુને દીકરીની જેમ રખાય. અરે ઘર તૂટી જાય તો તૂટી જાય, એમાં શું? આ રોજની ટકટક સાંભળવી ને એની કરતાં છૂટાછેડા થઈ જાય તો વધારે ના સારું. રે ના, કઈ છૂટાછેડા થોડી લેવાતા હશે. આ ગામ વાતો કરશે કે છોકરીમાં કઈ લઈ લેવાનું નહીં હોય ને એટલે પાછી આવી છે. અરે ના રે ના, એ બધી માન્યતાઓ હવે જૂના જમાનાની છે. જો મારી વાત સાંભળ, અત્યારે તો આમ છૂટું થાય ને આમ છોકરાના માગા ઊભા જ હોય છે. છોકરીઓ ક્યાં મળે છે લોકોને? આ તારી સાસુને તો મળી ગઈ છે ને 2 દીકરાની વહુઓ, એટલે છે ને એને કદર નથી. આ જેને વહુઓ નથી મળી ને એને ખબર છે કે દીકરાની વહુઓ લાવતા 9 નેજા પાણી આવે છે. સાચી વાત છે તમારી. અમારું પણ કઈ સહેલાઈથી થયું નહોતું. મારા પપ્પા તો મને ના જ પાડતા હતા, પણ મને દેવાંગ ગમતા હતા ને એટલે મેં હા પડાવી. જોકે દેવાંગ તો અત્યારે પણ સારા જ છે, પણ ખબર નહીં અમારા સાસુને શું ભૂત ચડે છે ને કે રોજ ઉઠીને ઝઘડા કરવાના, કંકાસ કરવાનો. સાચું કહું ને તો તમારી વાત આમ ખોટી નથી કે એક વ્યક્તિના પ્રેમ મને પ્રેમમાં આખી જિંદગી બરબાદ ન કરી નખાય. તારે પછી થોડું ઘણું વિચારવું તો પડશે. હા, તો એને એ ભાન પડે. પછી તમે એનું કીધું નહીં કરો ને અને પછી છૂટાછેડા સુધી વાત લઈ જશો ને એટલે એને ખબર પડી જશે કે હારું આ તો વહુઓ જતી રહેશે તો બીજી વારની કે મને મળશે નહીં કે છે એમ કે. અને એકવાર ઘર ગવાઈ જાય તમારો જ એકનો વાંક ના દેખાય. સામા પક્ષની કોઈક વાતો કરે ને કે ભાઈ એની સાસુય બહુ કચકચ કરવા વાળી હતી, બધા તો કંઈ એક પક્ષનું ના જોવે ને, એના છોકરાને કોણ વહુ આપશે પછી? સાચી વાત છે તમારી. જો હું અત્યારે એવું નથી કહેતી કે હું છૂટાછેડા લઈ જ લઈશ, પણ હા તમારી વાત મને મગજમાં ઉતરી ગઈ છે કે સાસુથી બીવીને રહેવાનો કોઈ મતલબ નથી. જો તમે સાચા હોય ને તો બોલવાની હિંમત તો રાખવી જ પડે. હાસ તો મેં એમ ક્યાં કીધું કે તમે અત્યારે ને અત્યારે છૂટાછેડા લઈ લો. અરે પણ તમારે છે ને એ કે ને એ કરવાનું જ નહીં, એનું કીધું નહીં માનવાનું. તમારી મરજીથી જીવવાનો તમને કંઈ હક હોય કે ન હોય? સાચી વાત છે તમારી. કંઈ વાંધો નહીં, તો આપણે પછી મળીશું. જો હું છે ને ઘરે જઈને આ વાત દામિનીને પણ કરી દઉં એટલે એ પણ ધ્યાન રાખશે હવે. અરે એ તું તો કેવી છે? કેમ? સાવ ભોળી છે. તારામાં તો કઈ બુદ્ધિ જ નથી. પણ શું થયું? અરે મને તો તારી લાગણી હતી ને એટલે મેં તને આટલું સમજણ આપી. આ વાત તું દામિનીને ના કહેતી હવે. દામિની આ વાત એના ઘરવાળાને કહેશે અને એનો ઘરવાળો પાછો દામિનીને બોલશે અને આ વાત તારી સાસુ સુધી પહોંચશે ને તો તારી સાસુ મારી જોડે ઝઘડા કરવા આવશે. ના ના ના, એ તો મારું જ ગળું દબાવી દેશે. તો પછી? સાચી વાત છે તમારી. ઠીક છે, તો હા વાત હવે હું કોઈને નહીં કરું. ઓકે? હા જો આ છે ને બહુ વિચાર કરીને પગલું ભરજે હો, નહીં તારી સાસુ છે ને મારે ઘરે થોડુંક આવવા દે છે ને એ તમને નહીં આવવા દે ના ના, અને મારી જોડે ઝઘડા કરશે ને તારી જોડે ઝઘડા કરશે. કોઈને નહીં કહો, તમે ઉપાધિ ન કરો. ચલો હવે હું જાઉં. અમારા સાસુને ખબર પડશે ને કે આપણે બંને મળ્યા હતા તો હા. બધું પૂછપૂછ કરશે મને. હા એટલે જલ્દી જલ્દી ઘરે જા, તારા સાસુ આવે ને ઘરે પહેલા. ચલ. હા આને બરાબરની ચાવીઓ ટાઈટ કરી દીધી. લે લેતી જાતું એ તે. થઈ ગયો? બેડ સાફ થઈ ગયો? ના બસ અહીંયા થોડું કચરું હતું, સાફ નહોતું કર્યું કે. ના ના, એક કામ કરો ને, હજુ ગણાવી દો કે અહીંયા નીચે કચરા પોતું નહીં કર્યું હોય, વાસણ નહીં ધોય, જમવાનું પણ નહીં જમ્યું હોય તમે. અરે એવી બધી ક્યાં વાત કરે છે? આ તો જરા ગમતું કચરું લાગ્યું તો મેં સાફ કર્યું બસ. વોટ એવર. જો
આ તમારે છે ને તમારા મમ્મીને જે ભાષામાં સમજાવવું હોય ને એ ભાષામાં સમજાવી દેજો. તમારા મમ્મી એટલે આપણા બંનેના મમ્મી છે. મારા મમ્મી મારી સાથે આવી રીતે વાત ના કરે. એ તો બચાડા બહુ સારા છે, પણ તમારા મમ્મી કઈ માટીના બન્યા છે ને એ જ નથી સમજાતું. આ ભગવાને છે ને એકવાર એમને બનાવીને બીબું તોડી નાખ્યું હશે કે આ આઈટમ જે બની ગઈ ને બની ગઈ, બીજી વાર ના બને. જો દામિની, ઉંમર થાય એટલે બધા વ્યક્તિનું મગજ થોડું બદલે એટલે થાય. હા, હું માનું છું કે મમ્મીનો સ્વભાવ થોડોક છે, પણ હવે એ આપણા મમ્મી પપ્પા કહેવાય એટલે થોડું ઘણું તો સહન કરવું પડે. શું કામ પણ વગર કારણનું સહન શું કામ કરીએ? હવે અમારો વાંક હોય ને બોલે તો સમજીએ, પણ અમારો તો કાંઈ વાંક જ નથી ને. હવે મહેમાન આવ્યા હતા તો બધા હવે યંગસ્ટર હતા, આ કોઈ ઉંમરવાળું વ્યક્તિ નહોતું, તો હવે એને શું ભાવે? પાવભાજી, વડાપાવ, દાબેલી, પુલાવ, આવી બધી વસ્તુઓ ભાવે ને, ફેન્સી આઇટમ્સ. હા, તો અમે એ જ બનાવી હતી, પણ મમ્મી અમને એવું કહ્યું હતું કે પેલું દાળ ભાત શાક રોટલી પૂરી બનાવવાની હતી ને ઓલું રવો બનાવવાનું કહ્યું હતું. હવે આવું બધું કોણ ખાય અત્યારે, એ પણ રાત્રે? વાત તારી સાચી છે, પણ પહેલેથી જે રીતિ રિવાજો ચાલે છે, મહેમાન આવે ત્યારે મોસ્ટલી એ જ વસ્તુ બનાવતા હોઈએ છીએ. એટલે મમ્મીએ કીધું હશે, કંઈ વાંધો નહીં. હું એમ નથી કહેતો કે મમ્મીનો વાંક નથી, મમ્મીનો વાંક હશે, કેમ કે એ જૂની રૂઢીના છે. જો એ જૂની રૂઢીના છે, એ એમની જગ્યાએ રાઈટ છે, તું તારી જગ્યાએ રાઈટ છે. પણ કંઈ વાંધો નહીં, મોટા છે, આપણે સમજી જઈએ. એમ તો ગાંડો માણસ હોય ને એ ગઈઢું તો થાય જ તે, એટલે એ જે કહે ને એ કર્યા ના કરવાનું હોય. પણ ગાંડા તો ગાંડા જ હોય છે, તો એના માટે ગઈઢા થાય કે ના થાય શું ફરક પડવાનો? તો એ જ કહું છું કે મોટા જે કહે ને એ બધું કર્યા ના કરવાનું હોય. હવે મમ્મી ખોટા છે તો ખોટા છે, અને ઉલટાના અમને ઝાટકી નાખ્યા કે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું, મને પૂછી પૂછીને શ્વાસ લેવાનો. અરે પણ મોટા છે તો સમજાવી દેવાના કે કોઈ જગ્યાએ ખોટા હોય તો આપણે એને સમજાવે. તે પ્રેમથી સમજાવ્યું મમ્મીને. સમજાવ્યું, પણ મમ્મીએ તો મારો હાથ આવી રીતે પકડી લીધો હતો, પછી હું કાંઈ બોલી જ નહીં. કંઈ વાંધો નહીં, અમે જ કંઈક કરશું. બસ હું ભાઈને કહીશ અને કંઈક વાત કરીશ. કંઈ ફાયદો નથી, કારણ કે મારે અને ભાભીને વાત થઈ ગઈ છે. ભાભીએ પણ કહ્યું છે કે હું પણ છે ને તારા જેઠને કહી દઈશ કે મમ્મી આજે ખોટો લવારો કરે છે ને એ હવે નહીં ચાલે. અરે જો તું અને ભાભી આવું કંઈ ના કરશો, હું અને ભાઈ મળીને મમ્મીને સમજાવી દઈશું. જોઈએ છીએ, સમજાવી જુઓ, કારણ કે અમે તો અમારી બધી કોશિશ કરી લીધી છે. અમારી પાસે જેટલી શક્તિઓ હતી ને એ બધી અજમાવી લીધી છે મમ્મીને સમજાવવાની, પણ મમ્મી એકના બે થાય એમ નથી. કંઈ વાંધો નહીં, એક ટ્રાય અમે કરી લઈએ. હા તો કરી લો, તમારા મમ્મી છે ને તમે વધારે સારી રીતે ઓળખો, પણ પરિણામ તો ઝીરો આવવાનું છે એ તો અમને ખબર જ છે. જો પરિણામની વાત ના કરીશ, થોડું ઘણું લેટ ગો કરવું પડે. અમે મમ્મીને સમજાવી દઈએ છીએ અને થોડું ઘણું બંનેને લેટ ગો કરવું જોશે. થોડું મમ્મી લેટ ગો કરશે તો થોડું તમારે કરવાનું. હવે એ લેટ ગો કરવું એનું જ નામ તો જીવન છે. એનું નામ જીવન છે, અને મમ્મી આ ઘરમાંથી અમને લેટ ગો કરી નાખશે એનું શું? અરે એમ થોડા કોઈ લેટ ગો કરે? તું શું આવી વાત કરે છે? તમારા મમ્મી કહેતા હતા કે મને આ ઘરમાંથી લેટ ગો કરવાની છે. કઈ વાંધો નહીં, આ તમારું ઘરમાં શું ચાલી રહ્યું છે ને મને કંઈ જ ખબર નથી પડતી. હું અને ભાઈ મળીને મમ્મી સાથે વાત કરી લઈશું. અત્યારે તું આરામ કર, હું આવું છું. ક્યાં જાવું છે? અરે શું મારી વાત હજુ પૂરી નથી થઈ? એમ ક્યાં જતું રહેવું છે? તમારે તો મારી કોઈ વાત ના સાંભળવી હોય ને. આ લગ્ન થયા ને એની પહેલા કહેતા હતા કે તું બોલે ને મને બહુ જ ગમે છે, અને હવે મારી એક વાત નથી સાંભળાતી. અરે ગમે તો હજુ પણ છે, પણ તું બોલતી નથી. હવે બૂમો પાડે. હું ફ્રેશ થઈ જાઉં. માણસ જોબ ઉપરથી આવે થોડું ઘણું ફ્રેશ થઈ જાય. હજુ તો મોજા મોજા કાઢી રહ્યો છું. થોડા ઘણા શું કામ ફ્રેશ થવું છે? આખે આખા ફ્રેશ થઈ જાવ. હા તો આખે આખો થવા તો દે. હું અહીંયાથી જઈશ તો થઈશ ને, કે અહીંયા જ ફ્રેશ થઈ જાઉં? જાઓ ને હવે ખોટી લવારી કરો તમારા મમ્મીની જેમ. વાંધો નહીં, ચાલ હું ફ્રેશ થઈ જાઉં. પછી એવું લાગે તો આપણે કશે બાર આંટો મારવા જઈશું. હે ભગવાન, કેવા સપના હતા મારા. આ આટલી નાની ઉંમરમાં ગઢી ડોસી જેવી થઈ ગઈ છું. જો ને વાળ સફેદ થઈ ગયા છે, હાથના હાડકા. કોઈ છે અહીંયા? કોની સાથે વાત કરે છે? એકલા હપ મારતી નહીં. હા મને વાગે તારા ઠીકા, તું જે મારે છે ને. ભલે લાગે, જરૂર છે તમારી. દેવા, શેની જરૂર? લુક એટ મી. મારી હાલત જો. પરણીને આવી ત્યારે સુપર નવો ડ્રેસ પહેર્યો છે, સૂટ થાય છે એક નંબર, પરી જેવી લાગે છે, હિરોઈન જેવી.
ટન અપ્પા નહીં મારતી નહીં મારતી નહીં મારતી. હજી અહીંયા દુખે છે અને ઓફિસમાં કામ પણ સરખું થતું નથી. હા ઓલા હિતેશભાઈ જ્યારે ફાઇલ માંગે છે ને મારી પાસે, તો ફાઇલ આમ કરીને આમ દેવાના બદલે આમ કરીને આમ દેવી પડે છે. આનો દેવાંગ ટેકો લેવો પડે છે. પૂછશે નહીં કે શું થયું? શું થયું છે? તું રડતી હતી? અરે ખરું કેવાય યાર, ગજબનું રડે છે તું. બિલકુલ નહીં. મને લાગ્યું કે તું વાત કરતી હતી કોઈની સાથે, તો આવીને તને એ પૂછ્યું કે કોની સાથે વાત કરે છે. પણ ચાલ હવે બોલ, તું કહે છે તો પૂછી લઉં શું થયું છે. તમારા મમ્મી કંટાળી ગઈ છું દેવાંગ. જોવો આટલી નાની ઉંમરમાં મારા હેર સફેદ થઈ ગયા છે, મારા હાડકાં જોવો કેટલા ગળી ગયા છે ને મારી સ્કિનની તો વાટ લાગી ગઈ છે ને. તને લાગે છે, બાકી મને જરાય નથી લાગતું. મને લાગે છે કે તારું હેર કન્ડિશનર પૂરું થઈ ગયું છે. હા, તું જે મોઢા ઉપર ક્રીમ લગાવે છે પૂરી થઈ ગઈ છે. આ તારે નવી લેવી છે એટલા માટે મમ્મીનું બાનું ચડાવી રહી છે. બિલકુલ નહીં દેવાંગ, બિલકુલ નહીં. આ બધું આમાં ભર્યું છે. પણ તમે મારી વાત સમજો. માણસને ચહેરા પર ગ્લો ત્યારે આવે જ્યારે અંદરથી ખુશ હોય. અંદરથી જ ખુશી નહીં હોય તો ચહેરા પર કેવી રીતે દેખાશે? જે રીતે દેખાશે. વાવ વાવ, આટલું સરસ મજાનું સમજે છે તું. આ જો મારો ચહેરો જો, આ ખુશીઓ કઈ રહેવા દીધી છે? આ જ્યાં ને ત્યાં ખીલ થાય છે કે આ શું કામ થાય છે? તેલવાળું ખાવ છો એટલે 50 વખત ના પાડે છે કે બહારનું જંક ફૂડ ખાવાનું બંધ કરી દો, ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરી દો. પણ નહીં, તમને તો મારી વાત માનવામાં આવતી જ નથી. દિવસમાં 3 વખત મોઢું ધોવું જોઈએ, મોઢા પર ક્રીમ લગાવવી જોઈએ, સ્કિન કેર કરવી જોઈએ. પણ એવું તો તમે કઈ કરતા નથી. જો હું શું કહું છું, હું શું કહું છું, આ તમારા મમ્મી છે ને આજે મારી સાથે ઝઘડો કર્યો છે. ખબર છે શું કામ? હું ઊભા પોતા મારતી હતી. બોલો, હવે આટલી સરસ ટેકનોલોજી ભગવાને આપી છે કે કમરને દર્દ ના થાય, આપણે ઊભા પોતું ફેરવી શકીએ. તો મમ્મીએ કહ્યું કે એવું નહીં ચાલે, નહીં ચાલે. બેસીને પોતું કરવાનું, બેસીને એ તો પણ ગોઠણ ભર. અરે પણ એવું ના ફાવે તો ના ફાવે, કહી દે ભાઈ ને. હવે આવો તો જુલમ કઈ થોડી કરાતો હશે. તેવા હું છે ને રીસામણે જવાનું વિચારું છું. કેટલોય સમય. ના મીરા ના, તું રીસામણે ચાલી જઈશ તો મારું કોણ આ ઘરમાં? તમારા મમ્મી. નહીં, તું જ છે ને એક જે મને સાચવે છે, સાચું? આટલો પ્રેમ કરે છે, પાકું? ક્યારેક ક્યારેક ટીકા મારે છે. હવે આ પ્રેમ ના કહેવાય તો શું કહેવાય? બીજું તું જ કે ગાંડી. તો હે? તમે મારા માટે લડો દેવાંગ, લડો તમારા મમ્મી સાથે. લડું? કયો એમને કે મને હેરાન ન કરે, નહીં તો હું સાચે રીસામણે જતી રહીશ અને પાછી ક્યારેય નહીં આવું. ના ના, એવું ક્યારેય નથી કરવું. જો મમ્મી સામે લડવાની વાત દૂર રહે, પણ જ્યારે મમ્મી મારી સામે આવે છે ને ત્યારે સાચું કહું ને તો ફ ન જાણે શું બોલવાનું હોય છે, શું બોલાઈ જાય છે, આખી વાત ભૂલી એટલે તમે જાય. નહીં બોલો, એટલે તમે મારો પક્ષ નહીં ખેંચો, એટલે તમે સાચી વાત નહીં કરો. ના 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 ઠીક છે. ના 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 ના, તું ગુસ્સો નહીં કર ને. આ ગુસ્સામાં તું વધારે પ્રેમાળ લાગે છે. તો કરવા દો ને ગુસ્સો. મને વધારે પ્રેમાળ લાગુ છું ને તો સાંભળો, તમારા મમ્મી આજ પછી મારા પર ગુસ્સો કર્યો છે ને તો ગળું દબાવી દઈશ. મારું મમ્મીનું તો ઠીક છે. ના મતલબ એ પણ ઠીક નથી. હવે એમ થોડી કઈ કોઈના ગળા દબાવી દેવાતા હશે, અને આમ પણ તું ગળું દબાવવા જઈશ તો તારો હાથ પણ ત્યાં સુધી પહોંચશે નહીં. જો તું રડ નહીં, હું છું, મજાક મસ્તી કરું છું, તારા દુઃખને ટાળવાની કોશિશ કરું છું, પણ હું છું તારી સાથે. હા, હું આજે જ અને બને એટલું જલ્દીથી કંઈક નિવારણ આવે એવું કંઈક કરું છું. તેવા હા, મસ્તી મજાકની વાત બધી પૂરી થઈ ગઈ. હવે સિરિયસલી માં કહું છું, સિરિયસલી મમ્મી બધી જ વાતમાં રોકટોક કરે છે. જમવાનું બનાવીએ તો ખોંચા કાઢવાના, કામ કરીએ તો ખોંચા કાઢવાના, કાંઈ બોલીએ તો બોલવાનું. અમને તો એ ખબર નથી પડતી કે ખરેખર અમે માણસ છીએ કે પછી પૂતળા. આઈ નો, હું જાણું છું મમ્મીને. આ જ્યારથી તમે બંને વહુઓ ભેગી થઈ છો ને ત્યારથી મમ્મી એકને આમ કહેશે, બીજીને આમ કહેશે, ત્રીજીને તેમ કહેશે, અને બંનેના કામમાં ખોટ કાઢશે. તો સ્વભાવ છે એમનો, તો સ્વીકારી લેવાનો ને. પણ સ્વીકારવા છતાંય આગળનું કંઈક નિવારણ તો કરવું પડશે ને. અમે હાયા આ કરીએ તોય ગુસ્સો કરે છે, કે લો ખીજાઈએ એટલે હાયા આ કરે છે. તો શું કરવાનું બોલો? અને જો સામે આર્ગ્યુમેન્ટ કરીએ તો મારવા સુધી હાથ પહોંચી જાય છે. હા, સોરી મારા મમ્મી વતી. આમ પણ ભૂલ મારી જ છે ને કે મેં તને મમ્મીની હકીકત જણાવ્યા વગર તારી સાથે લગ્ન કર્યા. તો હવે તો કંઈક કરો. કરું છું. હું ભાઈને ભેગો થવા દે, એની સાથે બેસીને બધી વાતચીત કરું છું. હા, ચાલ હવે સ્માઈલ કર. હા, હવે લાગે છે. લો, તરત ને તરત મુરઝાયેલી કોકડી જેવું મોટું કરી નાખ્યું. જાવ હવે. મારે ક્યાંય નથી જવું, ઉભું રહેવું છે તારી તો સાથે. હું જાઉં છું. આ હેર કલર લેતા આવજો, હા બ્લેક. હા, તો સીધી રીતે મગાવાય ને. બ્લેક એમ કરીને ડરાવવાની જરૂર શું હતી?
હા હા હિતેશભાઈ, સારું થયું તમે અહીંયા મળી ગયા. આ તમને મળવા માટે જ આવતો હતો. હું પણ તમને મળવા જ આવતો હતો ભાઈ. મારે એક ખાસ વાત કરવી હતી. મારે પણ. વાહ, મને લાગે છે કે આપણા બંનેની વાત એક સરખી જ છે. મુદ્દો તો સેમ જ લાગે છે. મારો મુદ્દો મમ્મીનો છે. મારો પણ મુદ્દો મમ્મીનો જ છે. અચ્છા, આખરે વાત એક જ જગ્યાએ આવીને ઊભી રહી છે. હા યાર, આ મારી ઘરવાળી જો ને એમ ક્યારની ટક ટક કરે છે અને કહે છે કે મમ્મીનો સ્વભાવ આમ છે તેમ છે, મમ્મી જૂની રૂઢિવાળા છે. સેમ ટુ મારી ઘરવાળી પણ આવી જ રોકટોક ચાલુ કરી છે. હા, ઘરમાં ઘડ્યો નથી ને કહ્યું નથી, મને તો વધાવી જ લીધો. બોલ, મને કહે છે કે તમારે તમારા મમ્મીનું શું કરવાનું છે. મમ્મી જોવે છે કે હું જોઉં છું? મારે શું કહેવું, મને તો કંઈ સમજાણું જ નહીં. સેમ વસ્તુ યાર. એક તો આપણે કામ ધંધાનું ટેન્શન, કામ કરીને ઘરે આવીએ 5 મિનિટ નથી બેસવા દેતા અને ટક ટક ચાલુ થઈ જાય છે. યાર હું તો કંટાળી ગયો છું. અને પાછી તો ધમકીઓ આપ્યા કરે છે કે તમે મમ્મીને સમજાવો, નહીં તો હું ઘર છોડીને જતી રહીશ. ઘર છોડીને? સેમ ટુ સેમ આ જ ડાયલોગ હતો કે સમજાવવા છે કે ઘર છોડીને જાઓ. તો અરે પણ સાચું કહું ને હિતેશ, તો આમાં પત્નીઓનો વાંક હશે, પણ સામે છે ને મમ્મીનો પણ એનાથી 3 ગણો વાંક છે. બંનેનો વાંક હોય, તાળી એક હાથે નથી વાગતી. પણ હવે આમાં આપણે શું કરવાનું? આપણે તો સુડી વચ્ચે સોપારી થઈ ગયા. કરી રહ્યા, આપણે શું કરી શકીએ? હા, મારી ઘરવાળીએ કઈ ફરિયાદ કરી છે. શું કહે છે ખબર છે? મારી ઘરવાળી બિચારી ઊભા ઊભા પોતું મારતી હશે, તો મમ્મીએ કહ્યું ઊભા ઊભા નહીં, બેઠા બેઠા પોતું લગાવો. આ જરાક ગોઠણને વાંકા વાળશો તો કસરત થશે. હવે બોલ, આવી રીતના બેઠા બેઠા કોણ પોતું મરાવે? હવે એ જ વસ્તુ છે ને. આમ જોવા જઈએ તો મમ્મી એક રીતે રાઈટ છે, પણ કામ તો થાય છે ને મુદ્દે. હવે મારી ઘરવાળી એમ કે છે કે કોઈ ફ્રેન્ડ લોકો આવેલા, તો હવે એ લોકોના માટે મોડર્ન ખાવાનું બનાવવાનું હતું, પણ મમ્મી કે નહીં, દાળ ભાત શાક રોટલી પૂરી ભજીયા એવું બધું બનાવો. હવે લોકોને જે ભાવે તે બનાવે યાર. મમ્મી આમ આ ખોટું થઈ રહ્યું છે, પણ મમ્મી સમજવા રેડી નથી. આ બંને કહે છે કે મમ્મી સમજતા નથી, અમે ઘર છોડીને જતા રહેશું. જો હું માનું છું કે મમ્મીની વિચારસરણી જૂની છે, અને એવું નથી કે મમ્મી એક જ જૂની વિચારસરણી વાળા જીવી રહ્યા છે. ઘણા બધા મમ્મીની એજના લોકો જૂની વિચારસરણી વાળા જ હોય છે ને, છતાંય જીવે છે ને, બધી જગ્યાએ મેનેજ કરે છે ને. પણ નહીં, મમ્મી તો આટલું મેનેજ નહીં કરે. આપણે શ્રીખંડ લાવ્યા હતા, ખબર છે? તારા સસરાને આવ્યા હતા ત્યારે શું થયું હતું? શ્રીખંડ થોડી ખવડાવાય, આપણે તો દૂધપાક બનાવવો પડશે. હવે ઘરમાં દૂધ નહીં, છતાં પણ દૂધપાક બનાવડાવ્યો. એ વાત સાચી છે ભાઈ. મમ્મી બહુ વધારે પડતું જૂની રૂઢીને લઈને ચાલે છે અને એ થોડું પણ જતું નથી કરવા માંગતા. પણ ભાઈ આપણે આવી રીતના આપણી વાઈફને જવા પણ ના દઈ શકીએ ને, તો મમ્મીને જઈને સમજાવવું તો પડશે જ. હા યાર, એ જ પ્રોબ્લેમ છે. હું એનું સોલ્યુશન કંઈક નીકળે ને એના માટે થઈને તારી પાસે આવતો હતો. ભાઈ મારી પાસે કોઈ આઈડિયા નથી કે મમ્મી પાસે જઈને શું વાત કરીશું. હું એટલે તારી પાસે આવતો હતો. મમ્મીને સમજાવવા જઈશું ને તો પણ લોચો તો પડશે. મમ્મી તરત કહેશે નાના મોઢે નાના, અને બૈરીના ગુલામો મારી સામે આવીને ઊભા છે. એ જ જો વાઈફને કંઈક કહીએ તો માના લાડલા, અને મમ્મીને કંઈક કરીએ તો બાયુ ગેલા. હા, એ જ પ્રોબ્લેમ છે. હા, પણ હવે બંને વચ્ચે આપણે તો પીસાવાનું રહ્યું ને ભાઈ. હા, જો આનું સોલ્યુશન કે સમાધાન નહીં આપે તો નક્કી આવી રીતના રોજે રોજ સાંજો આપણી ડોળવાની રહેશે. ભાઈ ઘર છે ને એ શાંતિ માટે હોય છે, અને સાચું કહું ને તો જોબેથી ઘરે આવવાનું મન જ નથી થતું. એક્ઝેક્ટલી આ જ કહેવા માંગુ છું તને કે ઘરે આવીએ છીએ શું કામ? આ 2 ટકનો રોટલો ખાવા માટે ને. એ પણ આપણને સારી રીતે નથી મળતો. હા, જ્યારે હોય ત્યારે કંઈ ને કંઈ પેલી આ કર્યું, પેલી તે કર્યું. જો મમ્મી જમવાનું પીરસશે તો નક્કી જ બંને વહુના વખોદના જ ખાવાના છે, અને જો પત્નીઓ જમવા પીરસશે તો નક્કી મમ્મીનું જ આવવાનું છે. અરે સાથે બેસીને સરખા પાણે જમી નથી શકતા. અરે ભાઈ મારે તો કંઈ કહેવાતું પણ નથી. બેડ ઉપરથી સેજ કચરું આમ કરતો હતો ને તો એમ કે નહીં, તમને તો એમ જ લાગતું હશે કે હું ઘરમાં કંઈ કામ જ નથી કરતી. મમ્મીને પણ એવું લાગે છે. ભાઈ જે સાંભળવા મળે છે ને એમ થાય છે કે કાલથી મારે ઘરે જ નથી આવવું, પણ જઈએ પણ ક્યાં? બહુ અઘરું છે. મને લાગતું નથી કે આપણે જે આ ડિસ્કશન કરીએ જે પ્રમાણે કંઈ ભેગું થાય. આના માટે કંઈક સારો પ્લાન, કંઈક સારી યુક્તિ અથવા તો કંઈક એવું કરવું પડશે કે જેનાથી મમ્મીને સમજાવી શકીએ. હવે અહીંયા ઊભા ઊભા તો કંઈ જ નથી થવાનું. એક કામ કરીએ. 1 મિનિટ છે, મારી પાસે એક પ્લાન છે.
હે ભગવાનજી, મારી તો તમને એક જ પ્રાર્થના હોય છે, મારા સાસુ મને થોડી બા દામિની ભગવાનની પૂજા કરી રહી છે? કરતી હતી, પણ તમે અચાનક અહીંયા આવો ને, બેસો. ચાલો તમે બેસો, હું તમારા માટે ચા લેતી આવું. ચલો. અરે ના ના, આવે આપણે અહીંયા ઊભા ઊભા જ વાત કરી લઈએ. કેટલી ડાહી દીકરી છે, કેવી ભગવાનની પૂજાને બધું કરે છે. અને આ તારી સાસુને ને તારી જેઠાણીને તો તારી કઈ કિંમત જ નથી. બોલ જેઠાણી, તમે ખોટું બોલી ગયા. અમારા સાસુને અમારી કિંમત નથી, મારી અને મારા જેઠાણીની. અરે ના રે ના, તારી ભૂલ થાય છે. હવે શું આ તારી જેઠાણી અને તારી સાસુ, મને તો એવું લાગે છે ને એ બે મળી ગયા હોય એવું લાગે છે. બંને જ નહીં, અમારા જેઠાણી છે ને મારી બાજુ છે, એટલે કે હું અને મારા જેઠાણી બંને એક ટીમમાં અને મારા સાસુ એક ટીમમાં. અમારા સાસુ જ્યારે જ્યારે બોલે ને, જ્યારે જ્યારે ખીજાય ને, ત્યારે હું અને મારા ભાભી અમે બંને જ તે મારા સાસુની વાતો સાંભળીએ છીએ, એટલે કે એ જે ખીજાય ને સાંભળીએ છીએ. એમ તું બહુ ભોળી છે. હા, બહુ ભોળી છે બાપા. મારી સાસુ ને મારી ભાભી ને મારી સાસુ ને મારી ભાભી કરે છે. અરે તને ખબર છે, અત્યારે કોઈની પર વિશ્વાસ ના કરાય. માણસને છે ને ચાવવાના એ જુદા હોય ને દેખાડવાના એ જુદા હોય. પણ તમને કેમ એવું લાગે છે? હવે આ તો મને એવું લાગ્યું ને એટલે મને એમ થયું કે આ દામિનીને ચેતવી દેવા છે જરાક, નહીં તો પછી પાછળથી બિચારીને પસ્તાવાનો વારો આવે. આ તમે ખોટું વિચારો છો. અમારા જેઠાણી છે ને એ બિચારા સારા છે. હું કાંઈ પણ મારા સાસુને કહું ને એટલે મારી બાજુમાં ઊભા રહે, મને સાથ આપે. એવું? હા, એ તો તને એવું લાગે. બની શકે બંને સાસુઓ ભેગા મળીને કંઈક નાટક પણ કરતા હોય, એવું નક્કી કર્યું હોય એ લોકોએ. અને તારી સાસુએ એને કીધું હોય કે તારે તો દામિનીની સાથે મળીને રહેવાનું, એવો દેખાવ કરવાનો, અને આપણે બંને એક છીએ ને એવી એને ખબર ના પડવી જોઈએ. આવો બે પ્લાને કર્યો હોય તો શું ખબર પડે? બની શકે. આ તો છે ને, હું છે ને તને મારી દીકરી જેવી ગણું છું ને એટલે આ વાત મેં તને કરી, બાકી મારે શું પડી છે? ખરેખર હા બા, આ તમને છે ને મારી બહુ જ ચિંતા છે. એટલી તો મારા ઘરવાળાને મારી ઉપાધિ નથી, બોલો. એટલી ઉપાધિ તમને છે મારી. અરે આ તો મને છે ને થોડુંક દાહ છે પેટમાં. મારી દીકરી નહીં ને, અને હું કોઈની દીકરીઓને દુઃખી જોઉં ને તો મને બહુ તકલીફ થાય. હો, સાચી વાત છે તમારી. તમે કહો છો એવું હોય પણ શકે ને ના પણ હોઈ શકે. અરે ના, છે જ 100%. મને એવું કંઈક દેખાયું હોય તો જ મેં તને કીધું હોય ને. પણ જો એવું કાંઈ હોય, બંને પ્લાનિંગ બનાવ્યું હોય તો મારા જેઠાણી કામ શું કામ કરે? આ જ્યારે હું કામ કરતી હોય ને ત્યારે મારી સાથે મને કામ કરાવે છે. હા, તો એ તો સાથે કામ કરાવે જ ને. તારી સાથે કામ ના કરાવે તો તને ખબર પડી જાય, પછી તને એવું થઈ જાય કે તો પહેલાં મારી સાથે મળીને કામ કરાવતા હતા, બધું જ મારી સાથે રહીને કરતા હતા, અને હવે કેમ આવું કરવા માંડ્યા છે? એટલે તને શંકા ના જાય ને એટલા માટે એઝ ઇટ ઇઝ પહેલાં ચાલતું હતું ને એમ જ તમારું બેનું ચાલતું રહે. ખરેખર હા બા, સાચું કહું ને તો તમે બહુ જ હોશિયાર છો. આ જુઓ ને, તમને આ તમારા ઘરમાં બેઠા બેઠા ખબર પડી ગઈ કે મારા ઘરમાં આવું થઈ શકે, અને હું ઘરમાં રહું છું ને તો પણ મને આવી કોઈ ભાળ જ નથી. બોલો. હવે એટલે તો મેં તને કીધું કે તું બહુ ભોળી છે છોકરી, બહુ ભોળી છે. હવે છે ને ઉપર જે દેખાય ને એવું ક્યારેક અંદર ના પણ હોય, ખેલ કંઈક બીજો જ ચાલતો હોય પડદા પાછળ, આવું બને ને. એટલે આ તો છે ને મારે તને ચેતવવાની ફરજ હતી, મેં તને કીધું. બાકી તારે મારી વાત માનવી ના માનવી એ તારી મરજી છે. થેન્ક યુ બા, થેન્ક યુ. આ તમે મને ચેતવી, જે પણ વાત હતી ને એ તમે મને કરી, બાકી મને તો ખબર જ ના પડત. તો પછી તારું તો કંઈ ધ્યાન જ નથી હોતું. તારે તો એવું જ છે કે મારી જેઠાણી તો બહુ જ સારા છે, મારી જેઠાણી તો બહુ જ સારા છે. તમને બંનેને તારી સાસુનો જ વાંક દેખાય, પણ હકીકતમાં તારી જેઠાણી ને તારી સાસુ બે વિલન છે. બરાબર? હા, મને લાગતું જ તું કે અમારા સાસુ મને એકને જ કેમ વધારે ખીજાય છે, અમારા ભાભી એ કેમ વચ્ચે કાંઈ ન બોલે. પણ હવે ખબર પડી કે મારી સાથે રહીને પણ મારી સાથે નહોતા એ. હા, તો પછી હવે સાંભળ, આ તારી સાસુ છે ને આવે કે તારી જેઠાણી કોઈ આપણી વાત સાંભળી જાય ને એ પહેલાં હું જાઉં છું. હા, મેં તને કીધું ને એવી કોઈને ખબર ન પડવા દેતી પાછી. અરે એમાં શું થઈ ગયું? આ સાચું કહેવામાં છે ને કોઈનાથી બીવાનું ન હોય. હું તો મોઢું ફાડીને કહીશ કે મને આ બધું બાએ કીધું છે. લે, મારું નામ ના દેતી પાછી. તારી સાસુ તો ખબર છે ને કેવી છે. આ ઘરે બેઠી બેઠી તમારી ઉપર ઓર્ડર કરીને સારું સારું બનાવીને ખાય છે ને હથણી જેવી થઈ છે મોટી, ઘર ગણીને. સાચી તારે વાત પછી છે. તમને આટલો ત્રાસ આપે છે, હવે તું મારું નામ દઈશ તો એ મને શું બાકી મૂકશે? ન મૂકે. મારા સાસુ કોઈને બાકી ન મૂકે. છેલ્લે વધે ને તો કોઈની માથે બેસી જાય, પણ બાકી ન મૂકે. હવે કોકની માથે બેસી જાય તો માણસ મરી જાય. એટલે જ તને ના પાડું છું, મારું નામ ના લેતી તું. હો, હારું, ચાલ હું જાઉં છું હવે.
પણ ચા પાણી નાસ્તો અરે ના, હવે ચા પાણી નાસ્તો નથી કરવા. આ મારી જે ફરજ હતી ને એ મેં બજાવી, બરાબર. હવે તું ચેતતી રહેજે તારી સાસુ ને તારી જેઠાણીથી. ધ્યાન રાખજે તારું. હા, હું જાઉં છું. આજે તો રીચાબેન મારા ઘરે આવે ને તો એમને નાશ પાડી દેવી છે કે મારા ઘરે તમે ન આવશો હવે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જો આ નામ લીધું ને તરત આવી ગયા. શું બબડો છો એકલા એકલા? અરે કંઈ નહીં, આવો આવો. ના ના, હા તમારા ઘરે જ આવી છું, બેસવા જ આવી છું. પણ તમે કેમ આજકાલ દેખાતા નથી? આ તમારા ઓટલે બેસતા પણ નથી અને હમણાંના મંદિરે પણ નથી મળતા. હવે એમાં એવું છે ને કે હું તમારી જોડે વાતચીત કરું, તમને મળું, તમારા ઘરે બેસવા આવું તો તમારી વહુઓને નથી ગમતું. એમ? હા. હા, પણ તમે કેમ મારા ઘરે બેસવા આવો જ છો? હું આવું છું તમારા ઘરે બેસવા તો. તમે આવો છો પણ હું ક્યારેક આવું છું ને તમારા ઘરે. હા, ક્યારેક જ આવો છો. ક્યારેક એટલે વર્ષમાં 1-2 વાર આવો એને આવું ન કહેવાય ને. હા, પણ આવ્યા જ ગણાય ને. હવે વરસમાં 1 વાર આવીએ કે 2 વાર આવીએ, બધું સરખું જ છે કે કાયમ આવીને બેસીએ. આ તમારી વહુઓને જરા કંઈ નથી ગમતું. શું નથી ગમતું? તમારા ઘરે હું આવું ને ક્યારેક એ નથી ગમતું. અને આ તમે મારા ઘરે આવો છો ને એ એમને નથી ગમતું. આપણે ક્યાંક રસ્તામાં એ મળીને વાત કરીએ ને તોય તમારી વહુઓને નથી ગમતું. બોલો. એક મિનિટ. હા, જાગૃતિબેન, કદાચ મને એમ લાગે છે કે તમને કંઈક ભ્રમ થયો છે કે કંઈક વાત તમારા મગજમાં ઊંધી ચાલી રહી છે. મારી વહુઓને હું તમારે ત્યાં આવું એ શું કામ ન ગમે? તમારી સાથે વાત ન કરું એ શું કામ ગમે? અને તમને આવી બધી વાતની ખબર ક્યાંથી પડી? અરે આ તમારી વહુઓ તો શું કહે છે ખબર છે કે મારી સાસુ તો છે એમ કે પેલા ત્યાં બેસી જ રહેતી હોય છે જાગૃતિબેનના ઘરે આખો દિવસ. તો કે જાગૃતિબેન મારી સાસુને ચડાવતા હશે કે છે આખો દિવસ. નહીં તો મારી સાસુ આવી કચકચ કરે એવા નથી. શું તમે મારા ઘેર આવો છો તો હું તમને ચડાવું છું તમારી વહુઓ વિરુદ્ધ? તો આવી વાતો કરે છે બધાના ઘેર સોસાયટીમાં. ના ના, તારે તમે ક્યાં મને ચડાવી છે કે કોઈ વાત એવી કરી છે કે જેથી કરીને મને કંઈ ખોટું કે ખરાબ લાગે કે તમારું કંઈ ખોટું ખરાબ દેખાય? આ તો પણ મારી વહુએ આવી વાત કરી એ વાત તમને કોણે કરી? મને જો આ વાતની જાણ થઈ ને એટલે મેં તમને કીધું. પાછા તમે તમારી વહુઓને ના કહેતા આ બધું, નહીં તો કજિયાના ઘર થશે ભાઈ સાહેબ. શું કામ ના કહો? કેવું જ પડે ને. કજિયાના ઘર થાય તો થાય, પણ આના માટે કંઈ મારે ચૂપ થોડી રહેવાય. મારા ઘરની વહુઓ છે એ કંઈ મારી સાસુ નથી કે મારે એ લોકોને જવાબ દેવા પડે. અને મારા વિશે જો ગામમાં સોસાયટીમાં 4 જગ્યાએ વાતો કરે તો લોકો શું વિચારશે? અરે તમારા વિશે વાતો નથી કરતા, એ તો મારા વિશે વાતો કરે છે. એમ કે મારી સાસુ તો સારા જ છે, આ જાગૃતિ ડોસી જ કે હારી નથી. એ ચડાવે છે કે મારી સાસુને, એટલે જ કે મારી સાસુ કે અમારી જોડે આવું કરે છે, મને વગોવે છે. બોલો, લેવા ખાવા વગરની તમારી વહુઓ. એ વાત તો સાચી જ છે. આમાં તમારા વગોવણા થયા અને તમે ક્યાં મને ચડાવો છો? અને હું કદાચ તમારા ઘરે આવું કે સોસાયટીના કોઈ બીજા ઘરે જાઉં, એમાં મારી વહુઓને પેટમાં બળવું જ ન જોઈએ. આ વાત મને જરાય ગમી નહીં. હવે તમે યાદ રાખજો, અત્યારે હું ઘરે જઈશ ને એટલે આજે મારી વહુઓનો હું વારો પાડી નાખ. અરે ના ના, પાછું એમ કહેશે કે જો એના ઘરે બેસવા જઈને આયા ને અમારો વારો પાડ્યો, આવું થઈને ઊભું રહેશે. પૈસા રવા દો. હો, પણ તમે શું કામ ચિંતા કરો છો? હું જઈને કહીશ ને, મારે કહેવાનું છે. અને હું ક્યાં તમારું નામ દેવાની છું કે તમારે ચિંતા કરવાની જરૂર છે? પણ રીચાબેન જો, આ તો હું તમને છે ને મારા નાની બહેન જેવા માનું છું ને, એટલે મેં તમને વાત કરી કે તમારી વહુઓ આવી વાતો કરે છે. બાકી મારે તો છે ને આ બધું કહેવાની ઈચ્છા જ નહોતી તમને, કે કોઈના ઘરમાં ઝઘડા કરાવીને મને શું મળવાનું છે? વાત બરાબર છે, કોઈના ઘરે ઝઘડા કરે એમાં તમને શું મળવાનું? પણ હું એ જ કહું છું કે આ મારી વહુઓ તમને ખોટી બદનામ કરે એના કરતાં પહેલેથી જ હું એ લોકો પર લગામ લગાવું, દબાણ નાખીશ તો એ દબાણમાં રહેશે. તમે જ તો મને એક વખત કહ્યું હતું કે વહુઓને એટલી પણ છૂટ ના આપવી જોઈએ કે આપણા માથે બેસીને ચાણત આપે. હા, પણ હવે તમારી વહુઓ તો કોઈ વાત જ સમજવા તૈયાર નથી, તો પછી શું કરવાનું એનું એમ કહો મને તમે. વાત સાચી જ તમારી, વાત સમજવા તૈયાર નથી, પણ મારે સમજાવવી પડશે ને. એ લોકોને એ લોકોની ભાષામાં સમજાવવું પડશે ને. હું તમારું નામ નહીં આપું, હું તો એમ જ કહીશ કે મને ગામમાંથી વાત મળી, સોસાયટીવાળા વાત કરે છે કે મારી વહુઓ એમ કહે છે કે હું જાગૃતિબેનના ઘરે જાઉં છું, જાગૃતિબેન મને ચડાવે છે, મન ફાવે એવું બધું બોલે છે. એટલે હું ત્યાં જઈને કહું તો એ લોકોને ખબર પડે ને. એ પાછી વળી આવશે. બેન, કજિયાના ઘર ના કરશો, રવા દો. તમારા ઘરમાં નક્કામાં વિખવાદ ઊભા થાય ને, મને આ નથી ગમતું. આમાં ક્યાં વિખવાદ ઊભા થવાના? ભલે ને મને વગોવી છે ને, 2 મજૂર વધારે કરીને ભલે વધારે વગોવે, મારું શું આગું પાછું કે ઓછું થઈ જવાનું છે એમ કહો. હવે ખોટી તમે છે ને ચિંતા ના કરો. આજે તો હું એ લોકોનો વારો પાડીને જ રહીશ. આજે તમે કહેશો ને એ નહીં થાય, આજે તો હું વિચારું છું ને એ થશે. બરાબર? એટલે રહેવા જ દેજો આ બધી વસ્તુ.
મમ્મી શું કામ બોલાવ્યા છે? મન થયું બેટા, હા તમારા લોકો સાથે વાત કરવાનું મન થયું, કારણ કે તમારા બંનેની બૈરીઓ સાથે વાત કરવાની તો મારામાં ગજુ જ નથી ને, હું વાત જ ન કરી શકું એ લોકો જોડે. પણ મમ્મી એમાં ગુસ્સો શું કામ કરો છો? શાંતિથી વાત કરી શકો ને અમારી સાથે. શાંતિ? આપણા ઘરમાં શાંતિથી કોઈ વાત સમજે છે? મમ્મી સમજવું બધી બાજુથી પડે, અને અમે પણ તમને મળવા આવતા જ હતા હા. ત્યાં તમે બોલાવી દીધા. એમ સમજવું બધી બાજુથી પડે? હા. વાહ રે વાહ, તમે અમને મળવા આવવાના હતા. મને તમારી પાસે મારી માટે ટાઈમ છે? આવો એટલે તો બાયરીઓની વાતમાં જ આખો દિવસ પડેલા હોય છે, ને આખો દિવસ તમારા બંનેની બાયરી લોહી પીવાનું કશું બાકી નથી રાખ્યું. મમ્મી માનીએ છીએ કે અમારી પત્નીઓ સમજતી નથી તમારી વાતને, પણ તમે તો અમારી વાતને સમજી શકો ને. તો કઈ રીતે કઈ રીતે સમજવું હું તમારી વાતને? થોડું ઘણું જતું આવતું કરીને. કેટલું જતું આવતું કરું? થાય એટલું કરાય ને. એક તો જમવાનું મારા પ્રમાણે નથી બનાવતી, ઘરના કામ મારા પ્રમાણે નથી કરતી, મહેમાનોની વચ્ચે મારી જગ હસાઈ કરાવવાની, આ બધી જ વસ્તુ તમારી વહુઓને આવડે છે. જગસાઈ મમ્મી, થોડુંક તો લેટ ગો કરવું પડે ને. અને આ મોડર્ન જમાનો છે. હા માન્યું કે જૂના રીતિ રિવાજો જરૂરી છે, પણ પછી ક્યારેક એમની પણ વાત માની લેવાની. શું થઈ જવાનું? ઘરે જમવાનું બનાવવું મેન છે, પછી કંઈ પણ બને શું ફરક પડે? એમ હા મમ્મી, આમ પણ અઠવાડિયામાં એકાદી વાર નવીન વસ્તુ બને તો અમને બંને ભાઈઓને પણ ભાવે છે ને, ગમે છે અમને, બરાબર ને? અઠવાડિયામાં એકાદ વાર હોય ને તો, અઠવાડિયામાં એકાદ વાર હોય તો, આ તો રોજ પોતપોતાની મરજી પ્રમાણે પંજાબી, ચાઇનીઝ, કંઈક ભલતા પ્રકારના પેલા શું બનાવે છે ખબર નથી પડતી. કોણ અને ખાય છે? પરમ દિવસે શું બનાવ્યું તું? સૂપ. હા, ઠંડી ચાલે છે મમ્મીજી, સૂપ જ પીવાનું છે. અરે પણ મારે નથી પીવું, હું રોજ ખીચડી ખાવા વાળી વ્યક્તિ છું. પણ ખીચડી તો તમારા માટે અલગથી બનાવી જ હતી ને એ એમ લોકોએ. ક્યારે બનાવી હતી? જોયું તું? અંદર રસોડામાં તમે બંને જાઓ છો. પણ મમ્મી એવું કઈ હોય તો તમે અમને આવીને કેમ નથી કહેતા? હા, શું કેવું? હા, બધી ખબર પડે છે. આ મોડર્ન જમાનો તમે તમારી પાસે રાખજો, મને શીખવાડવાની જરૂર નથી. કોણ મોડર્ન છે, કોણ કેવું છે, મને કઈ શીખવાડવાની જરૂર નથી. મમ્મી, જો કઈ તકલીફ હોય તો તમે અમને આવીને કહી શકો છો. કઈ રીતે? શું કઈ આ રીતે મમ્મી? જે રીતે આજે અત્યારે કેમ કહો છો. બોલાવ્યા? હવે વાત વધે ત્યારે તમે બોલાવો, એની જગ્યાએ જ્યારે વાત ચાલુ થાય છે ત્યારે જ બોલાવી લો તો આ સમય જ ના જોવો પડે. હા બરાબર એમ? છે. વાહ, સરસ. વાત વધવી ન જોઈએ. મમ્મી તમે વાત કેવી રીતે વધારી શકો? એમ જ ને. મમ્મી અમે એમ નથી કહેતા કે તમારો જ વાંક છે, પણ તમે કહી દીધું હોત તો આ વસ્તુ આટલી બસ હવે રેવા દો. તમે બંને છે ને બાયડી ઘેલા થઈ ગયા છો. એ લોકો કે ને એટલું જ પાણી પીવાનું, અને એ લોકો કે એમ ચાલવાનું, પણ હું એ નહીં ચાલવા દઉં. તમારો મોડર્ન જમાનો તમારી પાસે રાખો, જમવાનું મારા હિસાબે જ ઘરમાં બનશે, પણ બરાબર? મમ્મી- અરે કેટલું સરસ મજાનું જમવાનું છે. દાળ ભાત શાક રોટલી શીરો પૂરી ભજીયા શ્રીખંડ. હા રોજ એકનું એક આવે છે. હા, આમાં કઈક ડિફરન્ટ તો આવવું જોઈએ ને હા મમ્મી. હા, એટલે પેલા તમારી મેદાના હા શું કહેવાય કાચું મંચુરિયન, પાકું ચાઇનીઝ. ખાવાનું. હા હા, ઈ મંચુરિયન ચાઇનીઝ, એ ચાઇનાની આઈટમ ચાઇનામાં રહેવા દો ને. અહીંયા શું કામ છે એનું? ખાવાનું ખાવાનું જ કામ. એમાં જાઓ થઈ ગયો છે. આવો હા? એટલે કેવો થઈ ગયો છું? સારો જ છું મમ્મી. અરે શું પહેલા તમે કેવો પણ- સરસ હતો, કેવો સરસ દેખાતો હતો, અને હવે તમારા બંનેના મોઢા જોવો. મમ્મી, વાત તમારી સાચી છે. આપણે બંનેને પોસાય એવી રીતના કંઈક કરીએ. રાઈટ છે. આ વાત સાથે હું સહમત છું. હા. બધાનું ચાલે ને એવું કંઈક કરીએ. મતલબ કે જેવી રીતે આમ કેમ કે તમારે ગુજરાતી ખાવું છે, તમારું ગુજરાતી બનશે જ કમ્પલસરી. કંઈ પણ બને ઘરમાં ગુજરાતી કમ્પલસરી બનશે જ. અચ્છા. પણ ફરજિયાત અમે નહીં ખાઈએ. એમ એટલે વધુ ખર્ચા કરવાના, વધુ રૂપિયા બગાડવાના, એના માટે મોટા કર્યા હતા, એના માટે ભણાવ્યા હતા તમને, એના માટે કમાવા મોકલ્યા હતા કે રૂપિયા આવે ને જાહો જલાલીમાં ઉડાડે. અને ખાસ વાત જે કહેવાની છે ને એ તો રહી જ ગઈ. કઈ શું? બોલો બોલો, કઈ વાત કેવી આ છે? તમારી બાયડીઓ ગામમાં જઈને વાતો કરે છે. વાતો? હા, મારી સાસુ તો અમારું ઘરમાં ચાલવા નથી દેતી, પણ અમે અમારી સાસુનું નહીં માનીએ. એ ગમે એટલું બોલશે, અમને કોઈ ફરક નહીં પડે. અરે મન ભાવે એવું વર્તન કરે છે બંને જણ. હા, મીરા અને દામિની બંને માંડી જ લીધું છે. અને ગામમાં જઈને એમ કે છે કે મારી સાસુને તો ઘર ગણવાની આદત છે, ઘર. આજુબાજુ વાળાને ત્યાં બેસી બેસીને વાતો કરવાની આદત છે. ખોટી અરે વાત નવરા છે. પડ્યા નથી કે લોકોના ઘર ગણ્યા નથી. ખોટી શું?
મમ્મી મીરા તો મને કંઈક અલગ જ કહેતી હતી. મીરાએ તો મને એમ કહ્યું કે તમે આજુબાજુમાં જઈને બંને વહુઓના વગોવણા કરો છો. અરે તમે જઈને બધાને કહો છો કે બૈરીઓ કઈ કામ નથી કરતી અમારી. અચ્છા. હા? બધા કામ તમે જ કરો છો. એટલે તમે તમારી બાયડીની વાત માનશો, માની વાત નહીં માનો એમ? અરે મમ્મી, કેવી રીતે માનવી? જેમ તમે બીજાની વાત માનો છો એવી જ રીતના અમે પણ અમારી બાયડીને, હું તો કહું છું કે કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો તમે ઘરમાં વાત કેમ નથી કરતા? બસ કીધું ને, સમજાવી દેજો તમારી બાયડીને, બરાબર? એકનું એક છે. ચલો જઈએ આપણે, અહીંયા બેસીને કોઈ ફાયદો નથી. લે જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. તું કેમ આજે આ બાજુ ભૂલો પડી ગયો મારા ઘર બાજુ? અરે તમે તો બોલાવ્યો હતો, યાદ નથી? એલા લે, આ મારે ભૂલાઈ ગયું. બોલો બોલો બા, શું કામ હતું? આ મેં તને એટલા હાટું બોલાવ્યો હતો કે તારી ઘરવાળી ખરી ને એ મારા ઘરે આવી હતી આજે. મારી વાઈફ દામિની? તો દામિની જ ને, કાંઈ બીજું છે કોઈ બાર? ના ના, તારી બીજી પાસે કોઈ તો નથી. પૂછે ને દામિની. પણ એ તમારા ઘરે શું કઈ કામ હતું એને? અરે એ તો અવારનવાર આવે છે, આ પહેલી વાર થોડી આવી છે. પણ શેના માટે? આ જો હું કહીશ ને તો પાછું તને એમ લાગશે કે તમારી આગળ હું વાતો કરું છું તમારા ઘરની. અરે ના ના બા, તમે તો વડીલ છો, તમે કંઈક કહેતા હોય તો સારા માટે જ કહેતા હો ને. શું થયું, શું હતું મને કોને? આજે આવી હતી ને તો મને શું કે ખબર છે કે માસી એમ કે મારા સાસુને કે અમે ઘરમાંથી બહાર કાઢી મૂકીએ ને એવો કંઈક પ્લાન બતાવો કે છે મને. શું વાત કરો છો? આ દામિની કહેતી હતી? હા હા, દામિની દામિની. મેં આવું તો દામિની વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું. હા, ઘરમાં નાના મોટા ઝઘડા ચાલે છે એનો મતલબ એવું થોડી હોય કે મમ્મીને કાઢવાનું. હવે જો એમાં એવું છે કે તમે બે ભાઈ આખો દિવસ કામ હાટું બહાર રહેતા હોય, આ વાત તમારા કાન સુધી ન આવી હોય, એ મારા ઘરે આવી હોય, આજે પહેલી વાર નથી આવી. આવું તો પહેલાં કેટલી વાર આવી હતી. અને તારી મમ્મી વિશે તો મને કેટલું કેટલું કહી જાય બધું કે મારી સાસુ તો આમ છે, મારી સાસુ તો તેમ છે, અને એની મનમરજીનું જ ઘરમાં કરાવે છે ને અમારે એની મનમરજીનું જ રાંધવાનું, અમારી મરજીનું અમે ખાઈ ન શકીએ ને. પણ બા, આ દામિની તમારી પાસે આવીને આટલી બધી વાત કરી ગઈ? બા, મને સાચું કહું ને તો માનવામાં નથી આવતું. તું નહીં જ માને, કારણ કે તારી મમ્મી મને સાચું જ કહેતી હતી કે આ મારા છોકરાઓને ફરિયાદ કરું છું ને તો મારા છોકરાએ કે મારી વાત સાચી નથી માનતા, વહુ ગયેલા છે કે મારા છોકરા. એટલે હવે મને લાગી જ ગયું કે તમે લોકો વહુ ગયેલા જ છો. તારી મમ્મી સાચું જ કહે છે બિચારી. અરે ના બા, એવું કંઈ નથી. પણ હવે અમે છોકરા કરીએ તો કરીએ શું? બહારનું કામ કરતા હોઈએ, ઘરે આવીએ તો ઘરને આ કંકાસ. પણ બા, દામિની ચલો એનું મનમરજીનું કરે એમ છે, પણ એ આટલી હદે પડે એવી તો નથી લાગતી. કીધું ને કે મારી સાસુને ઘરમાંથી કાઢી મૂકીને એવો પ્લાન બતાવો. જો આવી વહુ હોય ને તો ના રખાય ભાઈ, કાઢી મૂકવી જોઈએ આને તો. બા, તમે શું કીધું એને? અરે મેં તો કીધું કે એવું કંઈ થોડું કરાય, તારી સાસુને થોડા ઘરમાંથી કાઢી મુકાય, આવું કરાતું હશે તે કે ના ના કે છે એમ કે તમે એમ કે કંઈક એમ કે એવી સલાહ આપો કે છે, અમને આઈડિયા બતાવો. તો મારે દામિની સાથે વાત કરવી જ જોશે, કારણ કે મને આ વાત ઉપર વિશ્વાસ નથી આવતો. હું એને વાત કરીશ કે તું આવી રીતના પૂછવા જ ગઈ હતી. અરે પાછી એમ કહેતી હતી મને કે આખો દિવસ એમ કહેતો કે ભજીયા બનાવવાનું, શીરો બનાવવાનું, પૂરી બનાવવાનું, અને બપોરે તો કે દાળ ભાત શાક રોટલી જોઈએ જ જમવામાં, સાંજે ખીચડી જોઈએ. એટલે કે અમારે ખીચડી શાક ને ભાખરી ને એવું જ બધું ખાવાનું, કે અમારે એમ કે મંચુરિયન ને એવું બધું ખાવું હોય બહારનું તો કે અમે બનાવીને નથી ખાઈ શકતા કે એમના લીધે થઈને. બોલો કે છે. અને એ તો કે ખાઈને કે છે કે કેવા હિપ્પોપોટેમસ જેવા થયા છે, ખાવું સારું સારું અને ઘરે ઘરે પંચાયત કરવા જવાનું કે છે. દામિનીની આ વાત તો ખોટી છે. આવી રીતના બહાર, તમે તો ઘરના છો, પણ આવી રીતના કોઈને વાત ના કરવી જોઈએ. આ તો સારું મને કીધું એણે, આ સોસાયટીમાં બીજાની જોડે વાત કરી હોય તો કેવી આબરૂ જાય આપણા ઘરની. એટલે હું તો કહું છું ને આવી બહુ રખાય જ નહીં. આપણી માને ઘરમાંથી બહાર કાઢી મૂકવાની વાત કરે એટલે એને કાઢી મૂકવી જોઈએ. ના બા, કંઈક સોલ્યુશન લાવશું તો મારે આજે દામિની પાસે જઈને વાત કરવી જ પડશે કે તું બા સાથે આવી વાત કરતી હતી. અરે આવી વાત ન કરતો દામિનીને, પાછું એને એમ થશે કે હું એમની પાસે ગઈ, મારું મન હલકું કરવાની તકલીફ હતી તો મેં એમને જઈને વાત કરી કે પોતાના સમજીને, તો એમણે તો કે મારા ઘરવાળાને વાત કરી દીધી, વળી પાછી મારી જોડે ઝઘડો કરશે. પણ બા, આવું તો કઈ મન હલકું કરવાનું હોય? હવે જો મારે વાત તો કરવી જ પડશે. સાંભળ, મારી જોડે મન મળી ગયું છે તો આવે છોકરીઓ બે ઘડી બેસવા,
અને વાતચીત કરી જાય મારી જોડેમાં. હું કંઈ થોડી કોઈ બીજાને કહેવા જવાની છું. બા બસ હું તમને છે ને સારી રીતના ઓળખું છું. લે બસ હું એટલા માટે જ આવ્યો હતો કે મમ્મી, દામિની, મીરા ભાભી આ બધાની વચ્ચે કડી જોડાતી હોય ને તો એક તમે જ છો. અને તમે જ કંઈક ને કંઈક કરો છો એ નક્કી છે. બસ હું એ સાંભળવા જ આવ્યો હતો. હવે હું દામિનીને જઈને પૂછીશ કે તે આવી બધી વાત કરી હતી, પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. હા તો કશો વાંધો નહીં. જો ને જા ભાઈ, તારા ઘરે મારી વાત સાચી ના માનવી હોય ને તો તારા ઘરે તારી વહુને ને તારી માને ને બધાને પૂછી લેજે. કઈ વાંધો બરાબર છે? નહીં. જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. સારું કરવા જઈએ તોય લોકોને ભૂંડા લાગીએ છે. બોલો. બહુ સરસ ભજીયા બન્યા હતા આજે. આજે પેટ ભરીને જમવાની મજા આવી. અને એક મિનિટ હો, આ પહેલા લઈ લે અને ત્યાં મૂક. હા, વાત એમ છે કે વર્ષો પછી જાણે ઘરમાં ગુજરાતી ભોજન બન્યું હોય ને એવું લાગ્યું. શું ભજીયા હતા! હા 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 હા. હા હા હા, શું ભજીયા હતા નહીં મમ્મી? આમ દાઢે સ્વાદ રહી ગયો છે કે નહીં? હાથ તો વળી રહી જ જાય ને. કેટલા સમયે ખાધા હોય તો દાડે સ્વાદ રહી જાય ને. સાચી વાત છે મમ્મી. મમ્મી શેના ભજીયા હતા? કેમ આવા ગાંડા જેવા સવાલ કરે છે? ના. નાનપણથી મેં તમને બંનેને ભજીયા ખવડાવ્યા છે પણ- ને પહેલી વાર ભજીયા ખાધા છે મેં કે મને પૂછે છે શું હતું? ચણાના લોટના ભજીયા હોય, બીજું ચણા હોય, બીજું શું હતું? મેથીની ભાજી. મેથીની ભાજી. અચ્છા, વાહ. મેથીની ભાજી ને ચણાના લોટના ભજીયા હતા. કેમ મમ્મી લારી ખોલવાના છો? ના આ તો પૂછતો હતો કે ભજીયા બરોબર હતા ને? બહુ જ સરસ, અતિ ઉત્તમ. સ્વાદમાં તો એકદમ બેસ્ટમ બેસ્ટ. અચ્છા. દેવાંગ આપણે ભજીયા શેના હતા જરાક મમ્મીને કહેજે. શેના શું? મેગીના ભજીયા હતા. હા, મેગીને બાફીને એનો પછી ડોયો બનાવ્યો હતો. એમાં કોથમરી નાખી, થોડોક મસાલો નાખ્યો અને ખાસ કરીને ગાજર પણ ખમણીને નાખ્યું હતું. એ તમને દેખાણું નહીં? જોયું તું કે નહોતું જોયું? ખાલી ભજીયું જ ખાતા આવડે છે. આ જોવાય ને. એટલે વિદેશી ભજીયા હતા, તમારા દેશી ભજીયા નહોતા એ મેથીના ગોટા. હા, એ તો મેગીના ગોટા હતા, મેગીના. મમ્મી બધું સેમ જ લાગે અને ખાવા બેસીએ ને તો ખાવામાં ધ્યાન દેવાનું હોય. પછી એ જે કંઈ પણ બન્યું હોય આજે ભાવ્યું ને. હવે જો એ તમને પહેલેથી ખબર હોત ને કે મેગીના ભજીયા છે તો તમે અડત પણ નહીં અને ઉલટાનો ઝઘડો કરે તે અલગ. હિતેશ, સીધી રીતે કહી દો ને કે મમ્મીનું ભાડાનું ઝેર કહેવાય. એટલે મમ્મીને ખબર હોત તો ન ખાત ને. એમને પેલા પાડી લીધું હોત કે ભજીયા મેગીના બન્યા છે તો એ ન ખાત. પણ કીધું નહોતું ને એટલે ખાઈ લીધા ને મમ્મી. હવે બીજી વાર આપશો ને તો મમ્મી નહીં ખાય. હા સાચી વાત છે. હું નાની હતી ને ત્યારે બધી વસ્તુમાં ખોચા બહુ કાઢતી હતી. ત્યારે મારા મમ્મીએ એકવાર કીધેલું કે દુનિયામાં છે ને દેખાની દાજો છે. તમે જોવો નહીં તો તમને શું ખબર કે તમે શું ખાઈ રહ્યા છો, પણ તમે જોશો તો તમને ખબર પડશે ને. અને મમ્મી એકવાર ટેસ્ટ કરો ને તો ખબર પડે. એણે અત્યાર સુધીમાં પંજાબી, મંચુરિયન કંઈ પણ બનાવ્યું, તમે એકવાર પણ ટેસ્ટ નથી કર્યું. અને તમે એમ કહો છો કે મને જૂની રૂઢી પ્રમાણે દાળ ભાત શાક રોટલી બધું જોઈએ છે. પણ એકવાર ટ્રાય કરો ને તો તમને પણ ગમે. રોજે ને પણ ક્યારેક બનાવ્યું ત્યારે તો ખાઈ શકો ને. હા આદત છે મમ્મીની. ખાઈ કેવી રીતે શકે? આ કોઈ પણ કામ તમે સારામાં સારું કરીને આપશો, જો એમાં ભૂલ ના કાઢે તો પછી એ મારા મમ્મી નહીં. નહીં એવું નથી. મમ્મી પણ એમની જગ્યાએ રાઈટ છે, પણ બદલાવવું પડે. સમય બદલે ત્યારે બદલાવવું પડે. બરાબર છે, સમયની સાથે માણસે બદલાવવું પડે. હં? પણ માણસ જે રૂઢીથી જીવતો આવ્યો હોય એ ધીમે ધીમે બદલાય, એક સાથે ના બદલાય. અને તમારી બાયડીઓની તો એ વાત તો જવા દો, પણ આજુબાજુમાં લોકોને જઈને કેવી ચડામણી કરવી કે અમારી સાસુ આમ છે, અમારી સાસુ તેમ છે, ફલાણું ઢીકણું, આ બધી વાત નથી કરી. પૂછી જો, તમારી સામે બેઠી છે. મમ્મી એ કોઈને પૂછવાની જરૂર નથી. મને ખબર છે. હું આજે જ એમની પાસે ગયો હતો. આપણા જે બાજુવાળા બા છે ને એમની પાસે હું આજે જ ગયો હતો અને એમણે આજે મને પણ ચડાવવાની ટ્રાય કરી હતી. અને મમ્મી આ તો છે ને એમના છોકરો અશોક છે ને એમના લગ્ન નથી થયા અને એની પહેલાં અમારા બેના થઈ ગયા, જ્યારે અમે બે એના છોકરા કરતાં નાના છીએ. એટલે એમને નથી ગમતું, એટલે આપણા ઘરમાં ડખા કરાવે છે. સાચી વાત છે. આ પહેલી વારની વાત નથી. ઘણી વખત તો જાગૃતિબાએ મને પણ કહ્યું છે કે દેવાંગ સાથે ડિવોર્સ લઈ લે ને બીજા લગ્ન કરી લે. એની ક્યાં કરો છો? મને તો એવું કહ્યું હતું કે તારા જેઠાણી અને તારા સાસુ બંને એક ટીમમાં છે ને તને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરે છે. સાંભળ્યું? આવું કરો છો? હા મમ્મી, શું? હવે તમે આવું કરો છો તો પછી તમારી વાતો કરે છે. હવે એમાં શું ખોટું છે? એ ભગવાન, જાગૃતિબા આવું કહે છે પણ આવું અહીંયા કઈ નથી. હા, નથી એવું થોડી સમજવાનું છે. આપણે તો આવું જ છે એવું સમજવાનું છે ને મમ્મી. હા. નહીં, હું તમારા પક્ષમાં જ છું. આ સાચું કહેજો. બસ
બહુ બોલ્યો. લે પણ બા કે તો સાચું જ કહેવાય ને મમ્મી, એમ કહું છું. મને પણ એ કહેતા હતા કે મારી વહુઓ સોસાયટીમાં બધાને વાતો કરે છે, એમને વાતો કરી છે કે મને ઘર ગણવાની આદત છે, પારકી પંચાયત કરવાની આદત છે, લોકોને ત્યાં જઈને આ વહુના વગોવણા કરવાની આદત છે. અને તમે લોકોએ એવું કહ્યું હતું ને જાગૃતિબાને કે અમારી સાસુ કે ને એ તો અમે કોઈ દિવસ નહીં કરીએ. એક મિનિટ, પહેલા તમે મને એ કહો કે આ તમે કીધું હોય ને ઘરમાં ના થયું હોય એવું ક્યારે બન્યું છે? આ તમે કહો એટલે અમારે કરવું જ પડે છે ને, અમારી ઈચ્છા મરજી હોય કે ના હોય. અને બીજી વાત એ કે તમે અમને બહાર બેસવા જવા દો છો કોઈ પાસે, કામ પતે એટલે કાં તો સૂઈ જવાનું ને કાં તો ટીવીમાં સિરિયલ જોવાની, એ પણ સાસ બહુની. પોઈન્ટની વાત છે મમ્મી. મમ્મી કોઈ બહારનું આવીને કંઈ પણ કહી જાય ને એની વાત માનવા કરતાં ઘરમાં બેસીને આપણા લોકો સાથે વાતચીત કરવી ને એ યોગ્ય છે. હા, અને કોઈ પણ આવીને કંઈ પણ કહે છે તો શું માની લેવાનું? હા, આ બંને બહુઓ તમે જેમ કહો છો એમ જ કરે છે મમ્મી. પણ છતાંય આ ન જાણે તમારા મગજમાં કઈ વાત ભરાઈ ગઈ છે. બસ વાતે ને વાતે ખોડ કાઢવાની અને કંઈ ને કંઈ કહેતું રહેવાનું. અને આમ પણ મમ્મી, સર્વગુણ સંપન્ન આ દુનિયામાં કોઈ નથી. વાત ફક્ત મારી કે દામિનીની નથી. તમે લગ્ન કરીને આવ્યા છો ત્યારે તમારા સાસુમાં પણ ક્યારેક તો ગુસ્સે થયા જ હશે ને, તમને કાંઈ કહ્યું હશે, ખીજાયા હશે. એનો મતલબ એમ કે કોઈને બધું જ ન આવડતું હોય, દરેક માણસ અનુભવોથી શીખે છે. હા, 100 વાતની એક વાત છે કે આ બધું મમ્મી છે પેલા બાના કેવા પરથી કરતા હતા. એમને એવું હતું કે આપણે ખોદણી કરીએ છીએ એટલે ઘરે આવીને આપણે તતડાવતા હતા. સાચી વાત છે. આ જાગૃતિબેન મને વારે ઘડીએ તમારા વિરુદ્ધ કહેતા હતા અને મારા બંને દીકરાઓ વિરુદ્ધ પણ મને ભડકાવતા હતા. કહેતા હતા કે તમારા દીકરાઓ બૈરી ગયેલા છે, એ લોકો કે એમ જ કરે છે અને કાલે ઉઠીને તમને ઘરની બહાર પણ કાઢી મૂકશે, એટલે વહુ ઉપર દબાણ રાખજો. અને મને નહોતી ખબર કે એ એના દીકરાના લગ્ન નથી થયા એના માટે આ બધું કરી રહ્યા છે. પણ આજે મને ખબર પડી ગઈ કે ભૂલ મારી જ છે. ના મમ્મી, ભૂલ તમારી એકની નથી, ભૂલ મીરા ભાભી અને દામિનીની પણ છે. એમને પણ ચડાવ્યા અને એને પણ આવીને વાત નથી કરી, ડાયરેક્ટ મન પર લઈ લીધું છે. એટલે બધાની ભૂલ છે. પણ આપણે હવે કોઈ બીજાની વાતને મૂકીને આપણા ઘરમાં કઈ રીતના શાંતિ આવે અને કઈ રીતના હસી ખુશીથી રહીએ ને એના ઉપર ધ્યાન દેવાનું છે. રાઈટ વાત છે. આ વાત સાથે હું પણ સહમત છું. સાચી વાત છે. તો હું શું કહું છું, હા. રાત્રે પાછા બનાવી નાખીએ મોટા- મેગીના ભજીયા. ના ના, આજે મંચુરિયન ખાઈશું. વાહ. વાહ.